એમને અર્પણ કરવામાં આવી રહ્યો છે। એમના પુત્ર અને એમનો પુત્ર બધું આમ સ્વીકારી રહ્યા છે। માનનીય મહેતા સાહેબ અને મીનાબેન અને દેશના મહાનુભાવો એ અંગેને અર્પણ કરી રહ્યા છે। ખૂબ આભાર। હું પ્રકાશભાઈ અને આગલી અરુણના જે મહાનુભાવો ઉભા છે એ તમામને વિનંતી કરું કે આપણે શીલ અર્પણ કરો અને કરતા રહેવાના છીએ। જીવનના અંતિમ તમામ મહાનુભાવો આગળ જે ઉભા છે બધા મંત્રી એવા જ આમને ત્રણ હા એમના તરફથી અર્પણ કરવામાં આવે સન્માન પત્ર અને સ્મૃતિ ભેટ અંકના બંધન પટેલ અને સુરત જિલ્લાના બંધન માનવશ્રી છે। આ નંદલાલભાઈ છે અને જે અમારા સૌના લાડીલા એવોર્ડ લેવા આવ્યા એમને તમારું વક્તવ્ય આપો ત્યારબાદ હું મારી વાત ચાલુ કરીશ। નંદલાલભાઈ બધાએ પોતાના માણસ પૈડા નહીં કરતા પણ કેટલાક વિધવા બહેનોને ખબર પણ નથી કે મારા જીવનમાં સૂર્ય અને ચંદ્રનું અજવાળું તમારી તાલીઓ ઓછી પડે છે બહેનો। આપણો પ્રકાશ મોદી મહારાજ તરફથી આપને આશીર્વાદ આપવામાં આવેલું છે। થઈ ગઈ હવે મીનાબેન આજે જે યોજના આપણે શરૂ કરી રહ્યા છીએ સરપ્રાઈઝ ઘણા બધા સંબંધીઓએ કરી પોતાના અંગત મિત્ર છે। અમદાવાદમાં એમની સાથે હું ઘણી બધી સંસ્થામાં એમના હિસાબે જોડાયેલો છું। આ વ્યક્તિ એવી છે કે કોઈ પણ જાતના માન સન્માન વગર એને સંસ્થા ગમે તો સામેથી ચાલી સંસ્થામાં જાય, સંસ્થાની અંદરની બધી એક્ટિવિટી જોવે। આ દંપતીની વિનંતી કરું, સેવાભાવી દંપતી ડોક્ટર મહેતા સાહેબ, મીનાબેન, આપના વરદ હસ્તે આ દીકરીને એવા આશીર્વાદ આપો કે એને કુદરતી પ્રસૂતિ થાય અને જાગૃતિ વિષય જાગૃતિ પ્રસૂતા સહાય યોજનાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। દર મહિને 21 અને એક વ્યક્તિ છે એમનું નામ છે નરેન્દ્રભાઈ મોદી। નરેન્દ્રભાઈ મોદી જેથી પ્રાથમિકમાં દાખલ થયા ને તે દિવસે આરએસએસમાં મધુભાઈ મેટ્રિકમાં હતા। હા જુઓ તો એ જમાનાની અંદર વાત કરું છું તમને કે મધુભાઈ એ જમાનાના પ્રથમ બેચના જેને કહી શકાય એ આરએસએસના એને 5મો મહિનો ચાલી રહ્યો છે। હું વિનંતી કરું મીનાબેનને અને ભાઈ ડોક્ટર મહેતા સાહેબને સાથેની શુદ્ધ ઘીની સુકડી જેમાં કાજુ બદામ અન્ય વસ્તુ નાખીને એવી સ્વાદિષ્ટ બનાવવામાં આવી છે। શિવમભાઈ સાહેબને વિનંતી કરું આ પ્રથમ રાઉન્ડમાં